નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય અંગ્રેજી એમાં આજે આપણે ગ્રામર ભણીશું. તેનું ચેપ્ટર 4 હાઉ મેની પાર્ટ 1. હાઉ મેની એટલે કે કેટલા. તો તેના આપણે અમુક ઉદાહરણ જોઈએ. ફર્સ્ટ, હાઉ મેની બુક્સ. હાઉ મેની એટલે કેટલા અને બુક્સ એટલે પુસ્તકો. કેટલા પુસ્તકો. આપણે જ્યારે પ્રશ્ન પૂછીએ કેટલા, તો અંગ્રેજીમાં એને શું કહેવાય, તો કે હાઉ મેની. પછી બીજું છે હાઉ મેની બોયઝ. હાઉ મેની એટલે કેટલા અને બોયઝ એટલે છોકરાઓ. કેટલા છોકરાઓ છે. આ પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે. ગણતરી થઈ શકે તેવી વસ્તુની સંખ્યા કહેવી. હવે જુઓ, અહીં આ પ્રશ્નના ઉત્તરમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે, એટલે કે હાઉ મેની બુક્સ. આપણે એમ પૂછીએ હાઉ મેની બુક્સ એટલે કેટલા પુસ્તકો, તો એમાં ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થાય છે, 2, 3, 4 એ રીતે. અને ગણતરી કરી શકાય તેવી વસ્તુની સંખ્યા અહીં કહેવી પડે છે. ત્યાર પછી આ માટે આપણે 2 નવા નિયમો શીખવા પડશે. હવે આના માટે આપણે 2 નવા નિયમો શીખીશું. પહેલું છે અંગ્રેજીમાં સંખ્યા અને બીજું છે નામોનું બહુવચન. તો સૌથી પહેલા આપણે અહીં અંગ્રેજીમાં સંખ્યાનો નિયમ અહીં શીખીએ. અહીં નીચે 1 થી 25 અંકો આંકડામાં અને શબ્દોમાં આપ્યા છે. તો જુઓ, અહીં આપણને 1 થી 25 સુધીના અંકો આંકડામાં અને શબ્દમાં આપ્યા છે. પહેલું છે 1, બીજું 2, પછી THREE 3, FOUR 4, FIVE 5, SIX 6, SEVEN 7, EIGHT 8, NINE 9, TEN 10, ELEVEN 11, TWELVE 12, THIRTWEN 13, FOUR 14, FIFTWEN 15, SIXTWEN 16, SEVENTWEN 17, EIGHTWN 18, NINETWN 19, TWENTY 20, TWENTYONE 21, TWENTY TWO 22, TWENTY THRW 23, TWENTY FOUR 24, TWENTY 25. તો તમે આ બધા જ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે આગળ તો આપણે શીખી જ ગયા છીએ, શીખી ગયા એ જ છે આ સ્પેલિંગ. ત્યાર પછી આપણે 1 થી 25 સુધી અંક અને શબ્દોમાં શીખ્યા. જો 1 થી 20 સુધી બરાબર યાદ હોય, આટલું વધારે યાદ રાખીએ તો 100 સુધી સહેલાઈથી આવડી જશે. હવે આપણે 1 થી 20 સુધી અંકમાં અને શબ્દમાં શીખ્યા ને, તો હવે આપણે 1 થી 20 સુધી બરાબર યાદ હોય. 1 થી 20 સુધી આપણે બરાબર યાદ હોય અને જો હજુ અહીં નીચે આપેલું છે એટલું આપણે વધારે યાદ રાખીએ તો 100 સુધી આપણને સહેલાઈથી આવડી જાય, સરળતાથી આવડી જાય. હવે જુઓ, એમાં 10, 20, 30, 40 એવી રીતે 100 સુધી અહીં આપણને અંગ્રેજી સ્પેલિંગ અને ઉચ્ચાર આપેલા છે. પેલું છે 10, 10, TEN 10, પછી 20, 20, TWENTY 20, 30, 30, THIRTY 30, 40, 40, FORTY 40, 50, 50, FIFTY 50, 60, 60, SIXTY 60, 70, 70, SEVENTY 70, 80, 80, EIGHTY 80, 90, 90, NINETY 90, 100, 100, HUNDRED 100. ત્યાર પછી 0, 0, ZERO. આ રીતે આપણે આ બધા જ સ્પેલિંગ છે એ યાદ રાખી લઈએ તો આપણે 100 સુધી સહેલાઈથી આવડી જાય. તો કઈ રીતે, જુઓ અહીં જેમ કે શબ્દમાં લખવા માટે આપણે 30 + 1 31 થયું. આ રીતે 30 સાથે 1 થી 9 સુધી લખવાથી 31 થી 39 સુધી આવડી જશે. એ જ રીતે 40 વગેરે સાથે 1 થી 9 સુધી લખવાથી 99 સુધી આ સંખ્યા આવડી જશે. જુઓ, હવે અહીં આપણે શબ્દમાં લખવા માટે 30 + 1 લખીએ તો શું થાય, તો કે 31, 31 એટલે 31. એ રીતે આપણે 30 એટલે કે 30 સાથે 1 થી 9 સુધી લખીએ તો શું થશે, તો કે 31 થી 39 લખાઈ જશે અને આપણને ખૂબ જ સહેલાઈથી આવડી જશે. ત્યાર પછી આપણે લખીશું
39 પછી શું આવે 40, 39 પછી 40 આવે, તો તેનો સ્પેલિંગ શું હતો આપણે અગાઉ યાદ રાખ્યો એમ, તો કે FORTY 40. એ જ રીતે પછી આપણે 40 પછી 41 લખીએ તો એવી જ રીતે 41, 40 સાથે 1 થી 9 સંખ્યા લખીએ તો 49 સુધી લખાઈ જાય, અને 49 પછી શું આવે 50 આવે, તો 1 થી 50. આ રીતે ખૂબ જ સહેલાઈથી આવડી જાય. એવી જ રીતે આપણે આગળ લખતા જઈએ 99 સુધી, તો આ સંખ્યા છે ખૂબ જ સહેલી રીતે લખાઈ જાય. છેવટે 100 માટે 100 લખાય. 100 માટે શું લખાય તો કે 100, HUNDRED 100. જો અહીં ઉદાહરણ આપેલા છે 5, ત્યાર પછી 11, 19 NINETEEN, પછી 21 એટલે 20 અને 1 લખેલું છે, ત્યાર પછી 29, 20 અને 9, ત્યાર પછી 31, 30 અને 1, ત્યાર પછી 38, 30 અને 8, ત્યાર પછી 42, 40 અને 2, 47, 40 અને 7, 53, 50 અને 3, 64, 60 અને 4, 70, 72 એટલે 70 અને 2, 75, 70 અને 5, 84, 80 અને 4, ત્યાર પછી 90, 90 અને 3, 99, 90 અને 9. આ રીતે બધા સ્પેલિંગમાં આગળ 38 તો 30 અને 8 લખેલો છે એટલે શું થાય તો કે 38. એવી જ રીતે આપણે 73 લખીએ તો કઈ રીતે તો કે 70 અને 3 એટલે 73. આ રીતે આપણે અંગ્રેજીમાં પણ 1 થી 100 ખૂબ જ સહેલાઈથી લખી શકીએ. ત્યાર પછી છે બહુવચન. નામોનું બહુવચનમાં રૂપાંતર કરતા એ ખાસ યાદ રાખો કે વિશેષ કે સંજ્ઞાવાચક નામોનું કદી બહુવચન થતું નથી. હવે બહુવચન આપણે આગળ શીખ્યા કે બહુવચન કેવી રીતે તો કે આપણે પાછળ એસ લગાડીએ એટલે બહુવચન થઈ જાય, પણ એના પણ અમુક નિયમ છે. તો નામોનું બહુવચનમાં રૂપાંતર કરતા હોય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું છે કે વિશેષ નામ હોય કે સંજ્ઞાવાચક નામ હોય તેનું ક્યારેય પણ બહુવચન થાય નહીં. સામાન્ય નામના એકવચનના રૂપને એસ પ્રત્યે લગાડવાથી તેનું બહુવચન રૂપ થાય છે. સામાન્ય નામ હોય એનું એકવચનનું રૂપ હોય, જો એને આપણે એસ લગાડીએ, એસ પ્રત્યે લગાડીએ તો તેનું બહુવચન થાય, પરંતુ સંજ્ઞાવાચક નામનું ક્યારેય બહુવચન થતું નથી. હવે જુઓ અહીં સામાન્ય નામને આપણે એસ લગાડી અને જોઈએ. અ કપ તો કે કપ્સ, અ બોય તો કે બોયસ, અ ગર્લ તો એનું બહુવચન ગર્લ્સ, એન એપલ તો એપલ્સ, એન ઓરેન્જ તો ઓરેન્જીસ. આ રીતે હવે બહુવચનના નામની પહેલા આર્ટિકલ એ કે એન મુકાતો નથી. જેમ આપણે આગળ શીખી ગયા એમ બહુવચન નામ હોય તો એમાં આગળ આપણે આર્ટિકલ મૂકી શકીએ નહીં, જે આપણે આર્ટિકલના પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે આગળથી આર્ટિકલ આપણે બહુવચન નામમાં મૂકી શકીએ નહીં. હવે આ ઉપરાંત કેટલાક નિયમોનો અભ્યાસ કરી યાદ રાખો. હવે જુઓ અહીં બહુવચનના કેટલાક આપણને નિયમો આપેલા છે. જુઓ, પહેલો નિયમ છે નામને અંતે એસ, એસએચ, ડબલ એસ, એક્સ, સીએચ કે ઓ આવતો હોય તો ઈએસ પ્રત્યે લાગે. હવે ગમે તે નામ આપેલા હોય તો એ નામની અંતે આપણને એસ, એસએચ, ડબલ એસ, એક્સ, સીએચ કે ઓ આપેલો હોય તો છેલ્લે શું લાગે છે તો કે ઈએસ પ્રત્યે લાગે છે. કયો પ્રત્યય લાગે છે તો કે ઈએસ. જુઓ અહીં બસ તો એમાં છેલ્લે છે શું છે તો કે નામને અંતે એસ આવે છે તો કયો પ્રત્યય લાગશે ઈએસ. ત્યાર પછી છે ડીશ તો એમાં એસએચ આવે છે તો ઈએસ પ્રત્યય લાગશે. પછી મેંગો ઓ આવે છે એટલે કયો પ્રત્યય લાગશે તો કે ઈએસ. ત્યાર પછી છે ક્લાસ તો એમાં ડબલ એસ આવે છે તો ઈએસ લાગશે. પછી બોક્સ તો એમાં એક્સ આવે છે તો ઈએસ લાગશે. ત્યાર પછી છે બેન્ચ તો બેન્ચમાં સીએચ આવે છે એટલે ઈએસ લાગશે. આ રીતે એસ, એસએચ, ડબલ એસ, એક્સ, સીએચ કે ઓ હોય તો તેને પાછળ પ્રત્યય કયો લાગશે તો કે ઈએસ. ત્યાર પછી બીજો નિયમ, નામને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન એ ઈ આઈ ઓ યુ સિવાય, વ્યંજન એટલે કયા તો કે એ ઈ આઈ ઓ યુ સિવાયના બધા જ અક્ષર છે વ્યંજન છે. એ ઈ આઈ ઓ યુ શું છે સ્વર છે. તો કે નામને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયની જગ્યાએ આઈઈએસ લાગે છે. જુઓ, નામને અંતે શું હોય તો કે વાય અને વાયની પહેલા વ્યંજન હોય તો વાયની જગ્યાએ વાય કાઢી અને શું લાગશે તો કે આઈઈએસ. વાયને દૂર કરી અને તેની જગ્યાએ આઈઈએસ. જુઓ અહીં ઉદાહરણ આપેલા છે અ બેબી તો બી એ બી વાય છે છેલ્લે અને આગળ શું છે તો કે વ્યંજન છે તો આપણે વાયને દૂર કરી અને આઈઈએસ લગાડીશું. બેબીઝ
ત્યાર પછી છે સ્ટોરી. તો સ્ટોરીમાં છેલ્લે વાય છે, પરંતુ આગળ શું છે તો કે વ્યંજન છે, તો આપણે વાયને દૂર કરી અને IES લગાડીશું. ત્યાર પછી સિટી. તો સિટીમાં પણ વાય અને એની આગળ વ્યંજન છે, તો આપણે વાયને દૂર કરી અને IES લગાડીશું. હવે નામની અંતે વાય હોય અને તેની પહેલા સ્વર હોય તો તેની સાથે વાયની સાથે એસ પ્રત્યય લાગે છે. હવે જુઓ, અહીં નામને વાયની આગળ આપણે વ્યંજન હોય તો શું લગાડતા હતા તો કે IES લગાડતા હતા. હવે એવું જરૂરી નથી કે બધા જ નામની આગળ વાયની આગળ વ્યંજન જ હોય, ક્યારેક સ્વર પણ હોય. તો સ્વર હોય ત્યારે શું લખવાનું તો કે સ્વર હોય ત્યારે તેની આગળ એસ પ્રત્યય લાગે છે. જુઓ અહીં મંકી, MONKEY, તો વાયની આગળ શું આવે છે તો કે સ્વર આવે છે, તો શું લાગશે તો કે એસ લાગશે, મંકીસ. એવી જ રીતે ડોંકી, DONKEY, તો એમાં પણ વાયની આગળ સ્વર આવે છે, ઈ આવે છે, તો શું લાગશે તો કે એસ જ લાગશે. આ રીતે નામને અંતે વાય હોય અને એની પહેલા વ્યંજન હોય તો વાયની જગ્યાએ IES લાગશે, અને નામને અંતે વાય હોય અને તેની પહેલા જો સ્વર હોય તો વાયની સાથે એસ પ્રત્યય લાગશે. આ નિયમ બીજો. પહેલો નિયમ કયો હતો તો કે નામને અંતે એસ, SH, SS, XCH કે ઓ હોય તો ES પ્રત્યય લાગે. અને બીજો નિયમ કે નામને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયની જગ્યાએ IES લાગે, અને સ્વર હોય તો વાયની સાથે એસ લાગે. હવે નામને અંતે F કે FE આવતો હોય તો Fની જગ્યાએ VES લાગે. ત્રીજો નિયમ કે નામને અંતે F કે FE આવતો હોય તો Fની જગ્યાએ VES લાગશે. જુઓ અહીં લાઈફ એટલે કે LIFE, છેલ્લે F આવે છે, FE આવે છે છેલ્લે, એટલે શું લાગશે તો કે FE ને દૂર કરી અને ત્યાં શું લાગશે તો કે VES, લીવ્સ. એનું બહુવચન શું થશે તો કે લીવ્સ. ત્યાર પછી અલીફ, LEAF, તો છેલ્લે F આવે છે, તો F ને દૂર કરી અને શું લાગશે તો કે VES. ત્યાર પછી છે વાઇફ, તો શું લાગશે FE ને દૂર કરી અને વાઇસ લાગશે. આ રીતે આ નિયમ ત્રીજો. પહેલો નિયમ તો કે નામને અંતે S, SH, SS, XCH કે ઓ હોય તો ES પ્રત્યય લાગે. બીજો નિયમ કે નામને અંતે વાય હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયની જગ્યાએ IES લાગે, અને સ્વર હોય તો વાયની સાથે એસ પ્રત્યય લાગશે, અને નામને અંતે F કે FE આવતો હોય તો Fની જગ્યાએ VES લાગે. હવે નિયમ 4. નીચેના નામના બહુવચન છે અનિયમિત છે. હવે અહીં આપણને કેટલાક નામ આપેલા છે, તો એના બહુવચન છે એ અનિયમિત છે, એના રૂપો અનિયમિત નથી. તો મેન, તો એનું બહુવચન થશે મેન, MAN નહીં, MEN, મેન. ત્યાર પછી છે ચાઇલ્ડ, તો ચાઇલ્ડનું બહુવચન ચિલ્ડ્રન થશે. યાદ રાખજો, ચિલ્ડ્રન્સ ન લખાય, ચિલ્ડ્રન જ લખાય, એ ચાઇલ્ડનું બહુવચન છે. ચિલ્ડ્રન એટલે બાળકો. ત્યાર પછી વુમન, તો એનું બહુવચન થશે વુમન, WOMEN. ત્યાર પછી ટૂથ, તો ટૂથનું બહુવચન થશે ટીથ. ફૂટનું બહુવચન ફીટ, અને માઉસનું બહુવચન માઇસ. આ રીતે આ અમુક એવા છે કે જેના બહુવચનના રૂપો છે અનિયમિત છે. હવે અમુક શબ્દોના રૂપ એક વચન અને બહુવચનમાં એક જ છે. હવે અમુક શબ્દના રૂપ એવા છે કે એક વચન અને બહુવચનમાં બંને એક જ થાય છે. તો એવા કયા શબ્દ છે તો કે શીપ, તો એનું બહુવચન શું થશે તો કે શીપ જ, અને ફિશ, તો એનું બહુવચન ફિશ જ થશે. એમાં પાછળ SH છે તો ES પ્રત્યય લાગશે નહીં, એનું બહુવચન છે એ એમ જ રહેશે. ફિશનું બહુવચન ફિશ જ થશે. તો આ બહુવચનના 5 નિયમો કયા કયા તો કે નામને અંતે S, SH, SS, X કે CH કે O હોય તો શું લાગશે છેલ્લે તો કે ES પ્રત્યય લાગશે, અને નામને અંતે વાય આવતો હોય અને તેની પહેલા વ્યંજન હોય તો વાયની જગ્યાએ IS પ્રત્યય લાગશે, અને જો વાયની પહેલા સ્વર હોય તો વાયની સાથે એસ પ્રત્યય લાગશે. ત્યાર પછી ત્રીજો નિયમ કે નામને અંતે F કે FE આવતો હોય તો Fની જગ્યાએ VES પ્રત્યય લાગશે. અને ચોથો નિયમ કે અમુક જે નામના બહુવચનના રૂપ છે અનિયમિત છે, મેન, ચિલ્ડ્રન, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, વુમન તો વુમન, એ રીતે. અને અમુક શબ્દોના રૂપ છે એક વચન અને બહુવચનમાં બંનેમાં એક જ છે. હવે જુઓ એક્ઝામ્પલ આપણને કેટલાક અહીં આપેલા છે. હાઉ મેની કપ્સ આર ધેર, હાઉ મેની એટલે કેટલા, કપ્સ એટલે કપ, આર ધેર એટલે ત્યાં છે. અહીં કેટલા કપ છે તો કે 3 કપ્સ. તો અહીં આપણે 3 કપ્સ, કેટલા કપ છે જુઓ ચિત્રમાં તો કે 3 છે, એટલે શું જવાબ આવશે તો કે 3. ત્યાર પછી એવી જ રીતે બીજું ઉદાહરણ, હાઉ મેની બલૂન્સ આર ધેર, કેટલા ફુગ્ગા છે
તો અહીં ગણું ચિત્રમાં કેટલા છે તો કે 5, તો અહીં 5 બલૂન્સ, 5 ફુગ્ગા. હાઉ મેની એટલે કેટલા. અહીં આપણને ચોક્કસ સંખ્યા દર્શાવે છે. 3 કપ છે તો અહીં 3 જ લખેલા છે, 5 છે તો 5 છે. તો આ હાઉ મેની આ પ્રશ્નના જવાબમાં આપણને ચોક્કસ સંખ્યા મળી શકે છે. આ રીતે હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં ધેર ઇઝ અને ધેર આર વિશે ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.